સમય પહેલા દશેરાની ઉજવણી કરી, રાવણનું દહન પણ કરી નાખ્યું અને ટૂંક સમયમાં દિવાળીની તૈયારી પણ કરી નાખશું. પરંતુ શું આપણી અંદરનો રાવણનું દહન થયું છે? તો કે ના, એ ક્યાંક ને ક્યાંક આપણા અંતરમાં વસેલો જ છે. તો અમે જીસીડીમાં દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આપણી સમક્ષ એક અત્યંત ગંભીર મુદ્દો પ્રસ્તુત કરી જઈ રહ્યા છે. ઘરમાં, આપણી આસપાસ, આપણી પડોશમાં અવારનવાર બનતું જ હોય છે. એને જેટલી સરળતાથી અમે સ્વીકાર કરી લઈએ છીએ એ આગળ જતા એટલો ગંભીર અને ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. આપણી આસપાસ આવું કશું ચાલ્યું છે એટલું ગંભીર છે? હા મિત્રો, તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડોમેસ્ટિક વાયલન્સ એટલે કે ગૃહ હિંસાની. ગૃહ હિંસા? અરે એ તો ઘરની વાત છે, તો એને ઘરની અંદર જ રાખો ને ભાઈ. આજ તો વાત છે ને ભાઈ, કે આ વાત ક્યારેય ચાર દિવાલોની બહાર આવતી જ નથી. આપણે એને બહાર લાવવી જ જોશે. ત્રેતા યુગના રાવણને તો રામે મારી નાખ્યો, આ રાવણને કોણ મારશે? અરે એ ફૂદકણી ક્યાં મરી ગઈ? એ આવી બા, બોલો ને. આખો દિવસ આમ તેમ રખડ્યા કરે છે. એમ નહીં કે બાના ટાટિયા દુખે છે તો એની તેલની માલિશ કરી દે, પગ દબાવી દે. આખો દિવસ ખાઈ પીને જલસા ને મારા દીકરાના પૈસા ઉડાડે રાખે છે. જા હવે મારી માટે ગરમ તેલ લઈ આવ. અરે બાપ પણ હુંય તાજી ગઈ છું. કાલે તમારા દીકરાએ જ મને એ દામ આપી દીધો હતો. ઈ તો જરૂર તારો જ કઈક વાક હશે. બાકી મારો દીકરો તો માખી મારી શકે એમ નથી. જોયું તમે લોકોએ? માયરું એના ધણીએ, પણ વાક તો દર વખતે વહુ અથવા સ્ત્રીનો જ નીકળે છે. ભાભી, ઓ ભાભી, બેરા થઈ ગયા કે શું? સાંભળો, મારા માટે ચા બનાવી દો, મને માથું ફાટે છે મારું. એ હા અર્પિતભાઈ, આવી હમણાં આવી. આટલી બધી વાર લાગે ચા બનાવતા? સાવ આવી મોળી ફોકટ જેવી ચા? તમને તારી માએ આવી ચા બનાવતા શીખવાડ્યું નથી? ક્યાં મારા હીરા જેવો ભાઈ અને ક્યાં ગામડાની ગવાર? આવા દે મારા ભાઈને, એ જ તને સીધી કરશે. તો બાળ મિત્રો, તમે જોયું ને, આવા માહોલમાં રહેવું કોઈને ગમે? અરે ભાઈ, હમણાં મારી પાસે પૈસા નથી. પૈસા આવે એટલે તને મોઢા પર મારી દઈશ. ફોન નહીં કરતો મને પાછો. હું તમને શું કહું કે આપણે હમણાં ઘરમાં થોડી પૈસાની ખેંચ છે તો ઘરમાં સિલાઈ કામ શરૂ કરી દઉં તો? એટલી વખત ના પાડી છે કે મારા ઘરની એકે વહુ કામ નહીં કરે. મારા ઘરની એકે વહુ કામ નહીં કરે. એક તો રોજ આવીને એક જ વાતની કચ 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 કચ. એક તો ધંધેથી કંટાળીને ઘરે આવે ને ઘરે તારી માથા હટ. પણ ઘરમાં બે લોકો કમાતા હોય તો સારું પડે. મેં ના પાડી ને કે ઘરમાં હું એકલો કમાઉં છું એટલું બહુ છે. તો તને આ વાત મગજમાં નહીં ઘૂસતી હોય તો નીકળી જા મારા ઘરથી, નીકળી જા. આટલી નાની નાની વાતોમાં ઘરની સ્ત્રીઓ પર હિંસા કરવી આજના સમયમાં બહુ જ સામાન્ય વાત થઈ ગઈ છે. ચાલ ચાલ ચાલ, પૈસા કાઢ પૈસા. આજે મારે જુગાર રમવા જવું હે. આજે તો જીતીને જવું હે મારે. મારી પાસે કાંઈ પૈસા નથી. હું બે પૈસા કમાવીને લાવું એ બધા તો તમે જ ઉડાડી દો છો. એ હોશિયારી નહીં, બાકી જઈને ઊંધા હાથની બીજી વાર બોલીશ નહીં. મારી પાસે નથી પૈસા. અરે થાવને. રેવા દો. ઈ પૈસા રેવા દો. ઈ પૈસા મેં આપણી છોકરીને ભણાવવા માટે રાખ્યા છે. અરે એ શું ભણશે? એને તારી જેમ ઘરકામ જ કરવાનું હે. ચાલ હટ. બરોબર છે બેટા. બે પૈસા શું કમાવા માંડી છે? આને તો હોશિયારી બહુ વધારે જ વધી ગઈ છે. આ બાઈ આજથી મને મારા ઘરમાં જોતી નથી. હાલ નીકળ અહીંથી. બેન, શું થયું છે? કેમ રડે છે? અને આ તારી હાલત કોણે કરી? આ જોવો ને, મારા ઢોર જેવા પતિ અને મારી સાસુએ મને મારી મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. તો તે અત્યાર સુધી આ વાત કોઈને કીધી કેમ નહીં?
નથી. પરિવારના કોઈ પણ સભ્ય દ્વારા તેને જાતીય સતામણી કરવી, દહેજની માંગણી કરવી કે પછી તેણીએ કમાયેલા પૈસાને છીનવી લેવા વગેરે જેવા કૃત્યો પ્રત્યે ગુનો દાખલ થઈ શકે છે. તો કોઈ પણ સ્ત્રીએ મનમાં ડર રાખ્યા વગર આ બધા કૃત્યો પ્રત્યે અવાજ ઉઠાવવો જોઈએ અને પોલીસ સ્ટેશનમાં જઈને તેના ઉપર જે કાંઈ પણ વીતી છે તેના વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાવવી જોઈએ. તો પોલીસ તે આરોપીને 20,000 રૂપિયાનો દંડ કે 1 વર્ષની સજા ધારા 31 મુજબ લાગુ કરી શકે છે. તો કોઈ પણ સ્ત્રીએ સહન કરવાની નહીં, પરંતુ અવાજ ઉઠાવવાની જરૂરત છે અને આજુબાજુવાળાએ પણ ચૂપ રહેવાની નહીં, પરંતુ તેણીને સાથ આપવાની જરૂરત છે. તો આવો આપણે બધા સાથે મળીને મહિલાને એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડીએ, કારણ કે મહિલાને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું એ ખાલી તેના પરિવારના સભ્યોની જ નહીં, પરંતુ આ દેશના પ્રત્યેક નાગરિકની ફરજ છે. જય હિન્દ, જય ભારત.